નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક નવી ભરતીની માહિતી આપવામાં આવે તો મિત્રો પોલીસ ભરતીને લઈને આવે છે મિત્રો ખુશીના સમાચાર, બહુ મોટા મહત્વના સમાચાર છે મિત્રો, વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર મિત્રો। આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ભરતીને લઈને આપ્યું છે મિત્રો નિવેદન। શું નિવેદન આપ્યું છે મિત્રો, જોઈએ સંપૂર્ણ માહિતી આગળ વિડીયોમાં। એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। તો મિત્રો જોઈ લઈએ પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર। તો મિત્રો અહીં ટ્વીટ કરવામાં આવ્યું છે દીપક રાજાણી સર દ્વારા કે ગુજરાત વિધાનસભામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત, ગુજરાત પોલીસમાં 11,000ની નવી ભરતી થશે મિત્રો, જે ટૂંક સમયમાં પોલીસની ભરતી થવાની છે મિત્રો। હવે તે લઈને 11,000ની ભરતી કરશે તેવું મિત્રો ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત કરવામાં આવી છે મિત્રો। પીએસઆઈના નવા 597, તો કોન્સ્ટેબલ 6,600 સહિત એસઆરપીની ભરતી થશે મિત્રો। ગુજરાતમાં કુલ 11,000 જેટલી ભરતી થઈ શકે છે મિત્રો। છેલ્લા 2 વર્ષમાં પોલીસની 12,816 જગ્યાઓ પર ભરતી થઈ ચૂકી છે મિત્રો। જોવામાં આવે તો મિત્રો 11,000ની ભરતી થવામાં આવશે મિત્રો, અને પીએસઆઈ માટે નવા 597 અને કોન્સ્ટેબલ માટે 6,600 જેટલા ભરતી થવાની છે મિત્રો। એસઆરપીની પણ ભરતી થશે મિત્રો। ગુજરાતમાં કુલ પોલીસની ભરતી મિત્રો 11,000ની થવાની છે મિત્રો। ટૂંક સમયમાં જાહેરાત મૂકવામાં આવશે મિત્રો। એ જોવામાં આવે તો મિત્રો ગુજરાત વિધાનસભાના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેરાત મૂકવામાં આવી છે મિત્રો, દીપક રાજાણી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે મિત્રો। સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે મિત્રો। આવી કોઈપણ સરકારી ભરતી કે ગુજરાતની ભરતીની કોઈપણ અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને મિત્રો જો આ ભરતીની માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો। જય હિન્દ, જય ભારત।